ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાઘરા એમએલએની પેનલમાં 6 ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાખ કરી છે. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ બળવો કરનાર વાઘરા ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાં ઉમેદવારો પર પક્ષે મેન્ડેટના અનાદરનો કરડો વીજ્યો છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર 6 સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની સહકાર વિકાસ પેનલમાં 6 ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડ થયેલા ઉમેદવારોમાં સાયખાના હેમંતસિંહ રાજ, જંબુસરના જગદીશ પટેલ, કાવીઠાના જિગ્નેશ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, હાંસોટના શાંતાબેન પટેલ અને હાંસોટના જ વિનોદ પટેલનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કર્યા છે. દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી અને અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ કરવામાં આવ્યું હતું. તેમ છતાં વાઘરા એમએલએના મેન્ડેટ વિરુદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી. ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ દૂધધારા ડેરી માટે આગામી 19મી સપ્ટેમ્બરે 4 જુદા જુદા સ્થળોએ મતદાન યોજાશે. મતદાન બાદ 20મીએ થનાર મતગણતરીમાં દૂધધારાનું સુકાન કોના હાથમાં આવે છે તે જોવું રસપ્રદ બનશે. હાલ તો સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહ રાણાની પેનલમાં ચેરમેન પદમાં ઉમેદવાર મનાતા જિગ્નેશ પટેલ અને ભરૂચ જિલ્લાના પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો સમાવેશ થાય છે. ઉપરાંત હાંસોટ તાલુકાના ધમાડદરાના વિનોદ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર અને જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. નર્મદા જિલ્લામાં પણ ગણતરી સમયમાં સસ્પેન્શનના ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ 15 બેઠકો પૈકી 12 બેઠક માટે ઘનશ્યામ પટેલ અને 3 બેઠક માટે અરુણસિંહ રાણાની પેનલને મેન્ડેટ આપ્યા હતા. મેન્ડેટ છતાં અરુણસિંહ રાણાની પેનલમાંથી 12 લોકોએ અપક્ષ ઉમેદવારી કરી છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સામસામે છે.